Praise the Lord, hallelujah. Spiritual warfare and a Christian believer. Part 4. આપણે શીખી ગયા કે મારે જાણવું જોઈએ કે હું કોની સાથે યુદ્ધમાં જોડાયેલો છું. મારો શત્રુ કે મારા શત્રુઓ કોણ છે જેની સામે હું યુદ્ધ કરી રહ્યો છું. એફએસી 6 અને 12 સંત પાઉલે પ્રગટ કર્યું કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. અગેન્સ્ટ સ્પિરિચ્યુઅલ આર્મી ઓફ વિકેડનેસ ઇન ધ હેવનલી પ્લેસીસ. જે શત્રુઓની સામે આપણે યુદ્ધ કરવાનું છે તેઓનું વર્ણન આપણે શીખી ગયા. એ આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરો છે. એના સૈનિકો છે રક્ત અને માંસ વિનાના અદ્રશ્ય પતિત થયેલા દૂતો છે અને એમનો સરદાર છે શેતાન. તેથી આપણા શત્રુઓ છે ઈશ્વરે ઉત્પન્ન કરેલા પણ પતિત થયેલા અદ્રશ્ય દૂતો કે દુષ્ટ આત્માઓ છે. આપણે એ પણ શીખવાની કોશિશ કરી કે આ યુદ્ધ કેવી રીતે લડવાનું છે. પાઉલ કહે છે એફએસી 6, 10, 11 અને 13મી કલમમાં, છેવટે હું કહું છું પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે ઈશ્વરના સર્વ હથિયાર સજવો. એ માટે કે તમે ઈશ્વરના સર્વ હથિયારો સજીને ભૂંડે દિવસે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને શૈતાન અને એના લશ્કરની સામે ટકી શકો. બીજો કોરિન્થી એનો 10મો અધ્યાય 3 અને 4 કલમમાં પણ સંત પાઉલ સહેજ વધારે પ્રકાશ પાડતા કહે છે કેમ કે જો કે અમે દેહમાં ચાલીએ છીએ, મનુષ્યો દેહમાં ચાલે છે, દેહની મર્યાદામાં જીવે છે, તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી. કારણ કે આ યુદ્ધ એ આત્મિક યુદ્ધ છે. કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, દૈહિક નથી, પણ ઈશ્વરની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ. ઈશ્વરની સહાયથી આપણે આ યુદ્ધ લડવાનું છે. પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થઈને દેવના સારા હથિયારોથી સજ્જ થઈને આપણે આ યુદ્ધ લડવાનું છે. પ્રશ્ન થાય છે કે જે ઘણા સમજતા નથી. પ્રશ્ન એ આ છે કે શું હું ઈશ્વરની સહાય વિના મારી અક્કલ, મારી હોશિયારી, મારી આવડત, મારામાં જે સામર્થ્ય છે, મારા જે અનુભવો છે અને મારામાં જે દ્રઢ ઈચ્છા શક્તિ છે, વિલ પાવર અને મનોબળ, એના ઉપયોગ કરીને શું હું મારી મેળે, મારી પોતે આ યુદ્ધ લડીને જીતી ના શકું? આ પ્રશ્ન છે ઈશ્વરને બાજુએ રાખીને. પહેલાનો જવાબ છે કે હા, લડી શકાય છે. ઘણા બધા લડે છે ઈશ્વરને બાજુએ રાખીને કે મેં આ ઠરાવ કર્યો છે અને હું એ પ્રમાણે કરીશ, મારામાં વિલ પાવર છે. લડે છે પણ જીતી શકતા નથી. કારણ કે ઈશ્વરની સહાય અને ઈશ્વરના સામર્થ્યમાં જ લડીને હું આ શત્રુઓ ઉપર જીત મેળવી શકું છું. કેમ હું મારી પોતાની મેળે ઈશ્વરને બાકાત રાખીને લડી શકતો નથી? કેટલીક શીખી ગયેલી બાબતો, કેટલીક નવી બાબતો હું જણાવું. કારણ કે શૈતાન અને તેની સાથે જે પતિત દૂતો છે એ ઈશ્વરની બરાબરી કરી શકતા નથી. They are not God.
કારણ કે તેઓ ઉત્પન્ન કરાયેલા છે. આપણે શીખી ગયા. હવે જો એ લોકો ઉત્પન્ન કરાયેલા છે તો ઉત્પન્ન કરનાર ઈશ્વર જે સર્વશક્તિમાન છે, ઓમનીપોટેન્ટ છે, જે સર્વત્ર છે, ઓમનીપ્રેઝન્ટ છે અને સગળું જાણનાર છે, ઓમનિશિયન્ટ છે, એની બરાબરી એ કરી શકે નહીં. જ્યારે શેતાન અને પતિત દૂતો પાસે શક્તિ છે પણ મર્યાદિત છે, નોલેજ છે, જ્ઞાન છે, જાણકારી છે પણ મર્યાદિત છે, અને તેઓ એક જ સમયે જુદા જુદા સ્થળે એક સાથે રહી શકતા નથી, હોતા નથી, એમની પ્રેઝન્સ હોતી નથી. આપણે એ પણ શીખી ગયા કે ઈશ્વરે દૂતોને પણ ખાસ હેતુથી ઉત્પન્ન કર્યા છે. તમે જો કોલોસિયન પત્ર એનો 1 અધ્યાય ને 16મી કલમ વાંચો તો ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, કેમ કે ખ્રિસ્તી અથવા ઈશ્વરથી બધા ઉત્પન્ન થયા, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે. આ દેવદૂતોની વાત કરે છે. રાજ્યસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ ખ્રિસ્ત ઈસુ અથવા ઈશ્વરની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયા. They were all created by God and for God. તમે જો યશાયાનું પુસ્તક એનો 43મો અધ્યાય એની 7મી અને 21મી કલમ વાંચો તો ત્યાં પ્રમાણે લખ્યું છે. ઈશ્વરનું વચન કહે છે, જે સર્વને મારું નામ આપેલું છે અને જેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે, એને લાવ, મેં તેને બનાવ્યો છે, મેં તેને પેદા કર્યો છે. મેં આ લોકને, આ ચોક્કસ ઇસ્રાયલ પ્રજા માટે કહે છે, પણ એ દ્રશ્ય છે અને દૂતો એ અદ્રશ્ય છે. બંનેને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે. કે છે મેં મારા પોતાના માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાય અથવા તેઓ મારી સ્તુતિ ગાશે ખાસ હેતુથી. તેથી પહેલી વસ્તુ યાદ રાખીએ કે ઉત્પન્ન કરનાર ઈશ્વર મહાન છે અને ઉત્પન્ન કરાયેલ દૂતો કે પતિત થયેલા દૂતો કે મનુષ્ય ઈશ્વરની બરાબરી કરી શકે નહીં. એની સામે આપણે જોઈએ તો ગીતશાસ્ત્ર 89 અને 6માં પણ એક સરસ કલમ લખી છે. ત્યાં લખ્યું છે કે આકાશમાં એવો કોણ છે કે જેની સરખામણી યહોવાની સાથે થાય? ઈશ્વર દૂતોમાં પણ યહોવાના જેવો કોણ છે? જેનો જવાબ છે કોઈ નહીં. હું તમારા અને મારા દિમાગમાં ઠસાવવા માંગુ છું કે એ ઈશ્વરના વફાદાર દૂતો હોય કે પછી બળવો કરનાર શેતાન કે પતિત થયેલા દૂતો હોય, તેઓ ઈશ્વરની બરાબરી કરી શકે નહીં કદાપી. ઈશ્વરે ખાસ હેતુથી એમને ઉત્પન્ન કર્યા. તમે જો દેવદૂતોમાં મોસ્ટ પાવરફુલ દૂતો એ કરુબો છે અને સરાફો છે અને એ સ્તુતિ કરે છે. વાંચો તમે યશાયાનું પુસ્તક એનો 6ઠો અધ્યાય 2જી અને 3જી કલમ. જ્યારે યશાયાને ઈશ્વરનું દર્શન થાય છે મંદિરમાં, ત્યારે એણે શું જોયું? ઈશ્વરની આસપાસ સરાફો ઊભા હતા. દરેકને 6 પાંખ હતી. 2થી તે પોતાનું મુખ ઢાંકતો, 2થી પોતાના પગ ઢાંકતો અને 2થી ઉડતો, અને તેઓ એકબીજાને પોકારીને કહેતા કે પવિત્ર 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 છે સૈન્યના ઈશ્વર યહોવા. આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે. આ હેતુથી ઈશ્વરે તમામ દૂતોને ઉત્પન્ન કર્યા. પણ આપણે જાણીએ છીએ કે લ્યુસિફર અથવા જે આચ્છાદન કરનાર અભિષેક કરુબ હતો, એણે કેટલાક દૂતોને ખોટા માર્ગે ચડાવીને ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને તે લોકો શેતાન અને પતિત દુષ્ટ આત્માઓ બનેલા છે. એ આપણા ખરા શત્રુઓ છે. પણ એ દૂતો છે, તેઓ ઈશ્વરની બરાબરી કરી શકતા નથી, ઈશ્વરનો મુકાબલો કરી શકતા નથી. તેઓ ઈશ્વરે તેમને પણ જે હેતુથી ઉત્પન્ન કરેલા ઈશ્વરની સ્તુતિ કરવાના માટે, ઈશ્વરને મહિમા આપવાના બદલે એ ભૂલ્યા અને પરિણામે તેઓ ઈશ્વરની યોજનાનો વિરોધ કરનારા પતિત દૂતો બન્યા
પણ આ પતિત દૂતો પણ, શૈતાન કે પતિત દૂતો પણ ડાયરેક્ટલી સીધી રીતે ઈશ્વરનો સામનો કરી શકતા નથી, ઈશ્વરને નુકસાન પહોંચાડી શકતા નથી. પણ ચોક્કસ આ શૈતાન અને પતિત દૂતો એ ઈશ્વરે ઉત્પન્ન કરેલ મનુષ્યને, ધ્યાનથી સાંભળો, પોતાના તાબામાં રાખીને ઈશ્વરને દુઃખી કરવાનો પ્રયત્ન કરે છે. ઇનડાયરેક્ટલી મનુષ્યને ઈશ્વરે જે આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એને ડિસ્ટર્બ કરીને, એને પોતાના તાબામાં રાખીને ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધની બાબતો કરાવીને શૈતાન અને દુષ્ટાત્માઓ ઈશ્વરને દુઃખી કરી રહ્યા છે. એની સાથે જે આપણે શીખી ગયા કે દૂતો એ મનુષ્ય કરતા ઊંચે સ્તરે છે, ઈશ્વર કરતા બહુ નીચે સ્તરે છે દૂતો, પણ મનુષ્ય કરતા એ ઊંચા સ્તરે છે. એનો અર્થ કે શૈતાન તથા તેની સાથે પતિત દૂતો પણ મનુષ્ય કરતા વધારે ઊંચા સ્તરે કે વધારે પ્રિવિલેજ્ડ છે. કેમ કે તેઓ આત્મા છે, તેઓ અદ્રશ્ય આત્મા છે, અને તેથી મનુષ્યની જેમ દેહની મર્યાદાઓ એમને નડતી નથી. મનુષ્ય કરતા તેઓ વધારે બુદ્ધિશાળી છે, પણ એમની બુદ્ધિ એ કુયુક્તિ વાળી બુદ્ધિ છે, આપણે શીખીશું. મનુષ્ય કરતા તેઓ વધારે શક્તિશાળી છે, વધારે ઝડપી છે અને વધારે અનુભવી છે. ઘણી વાર હસતા હસતા કહું છું કે આ પૃથ્વી ઉપરના જીવનનો મારો અનુભવ કેટલો, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, જાતના અનુભવ. એની સામે તમે જો શૈતાન અને દુષ્ટાત્માનો અનુભવને સરખાવો, મારા અનુભવો બિલકુલ નિરર્થક છે એમ કહેવાય, કારણ કે વધારે અનુભવી છે. અચ્છાને એમણે ભમાવ્યા છે, અચ્છાને એમણે ગુલાટો કવડાવી છે. તેથી મારે યાદ રાખવાનું કે મારા કરતા તો શૈતાન ઊંચા લેવલે છે. અને આ બધા કારણોને લીધે કોઈ પણ મનુષ્ય જે પતિત અવસ્થાને લીધે શૈતાનની ગુલામીમાં છે, તે સીધી રીતે પોતાનાથી વધારે શક્તિશાળી શત્રુઓ એટલે કે શૈતાન અને તાબામાં રહેલા પતિત દૂતો સામે લડીને કદી જીતી શકતો નથી. એ પોતાને ગમે એટલો હોશિયાર ને ચાલાક અને અનુભવી માને અને વિલ પાવર વાળો માને, પણ એ શક્ય છે નહીં. તેથી મનુષ્યને પોતાનાથી વધારે શક્તિશાળી શત્રુઓ એટલે કે શૈતાન અને એના તાબામાં રહેલા પતિત દૂતો સામે લડવા માટે ઈશ્વરની એટલે કે જે સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને સર્વજ્ઞાની છે, એ ઈશ્વરની સહાયની જરૂર પડે જ છે. અને પ્રભુનો આભાર, ઈશ્વરે મનુષ્ય પરના પ્રેમને લીધે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જગતમાં મોકલીને શૈતાન અને દુષ્ટાત્માઓની સામે જે સહાયની જરૂર હતી એ પૂરી પાડી છે. તમે જો સંત યોહાન એના પહેલા પત્રના 3 અધ્યાયની 8મી કલમ અને 9મી કલમ અને 4 થી 6 કલમો જો તમે એને વારંવાર વાંચો તો તમને સત્ય ખબર પડશે. સંત યોહાન પવિત્ર આત્મા દ્વારા આ પ્રમાણે લખે છે, જે પાપ કરે છે તે શૈતાનનો છે, જે પાપ કર્યા કરે છે તે શૈતાનનો ગુલામ છે, એમ એ કહેવા માંગે છે. કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. શૈતાનના કામનો નાશ કરવા માટે ઈશ્વર પુત્ર પ્રગટ થયો, દેવપુત્ર ઈસુ ખ્રિસ્ત. ઈશ્વરે એટલા માટે એમને મૂક્યા. આગળ એ લખે છે 4 થી 6 કલમમાં, જે પાપ કર્યા કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે, અને પાપ એ જ નિયમ ભંગ છે. જે કોઈ તેમનામાં રહે છે તે પાપ કરતો નથી. કોનામાં? ઈશ્વરમાં. અને જે કોઈ પાપ કરે છે તેણે તેમને જોયા નથી અને તેમને ઓળખતો પણ નથી. કોને? ઈસુ ખ્રિસ્તને. તે પાપનું હરણ કરવાને, પાપ દૂર કરવાને
અને શેતાની તાબામાંથી આપણને છોડાવવા માટે પ્રગટ થયા એ તમે જાણો છો. તેમનામાં પાપ નથી. ઈસુ ખ્રિસ્ત નિર્દોષ અને નિષ્કલંક ને નિષ્પાપ છે, આપણે જાણીએ છીએ. તેથી જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી. બહુ માર્મિક વાક્યો છે, કેમ કે તેમનું બીજ તેમનામાં રહે અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે. પહેલાનો અર્થ એ થાય કે દેહથી જન્મેલા દરેક મનુષ્યએ ઈશ્વરથી જન્મ પામવાની અનિવાર્ય જરૂર છે, જેને નવો જન્મ કહેવામાં આવે છે, જેને બોર્ન અગેન એક્સપિરિયન્સ કહેવામાં આવે છે, કે જે પ્રભુમાં તથા પ્રભુના સામર્થ્યમાં શક્તિમાન થવા માટેનું પ્રથમ પગલું છે. યાદ કરો, એફએસી 6:10-11 શું લખે છે? છેવટે હું કહું છું, સંત પાઉલ કહે છે, પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો, એ માટે કે તમે ભૂંડે દાડે સામા થઈ શકો શૈતાનની, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. પણ આ પ્રમાણે કરવાના માટે, ઈશ્વરની સહાય મેળવવાના માટે, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થવાના માટે અને દેવના સર્વ હથિયારોથી સજ્જ થવાના માટેનું જે પ્રથમ પગથિયું છે, બોર્ન અગેન એક્સપિરિયન્સ, ઈશ્વરથી નવો જન્મ પામવાની પ્રક્રિયા, આવનાર સમયમાં આપણે સમજીશું. પણ આ બહુ અગત્યની વાત છે. ફરીથી દિમાગમાંથી કાઢી નાખીએ, હું મારા વિલ પાવરથી, મારી તાકાતથી, મારી હોશિયારીથી, મારી અક્કલથી આઈ કેન ડુ ઇટ. નો, યુ કેનોટ. યુ કેનોટ. આપણે શૈતાનને હરાવી શકતા નથી. દુષ્ટ આત્માઓની અસરોને આપણે નાબૂદ કરી શકતા નથી. કેવળ ઈશ્વરમાં સંતાઈ જવાથી, અને એ પણ ઈસુ ખ્રિસ્તમાં રહીને ઈશ્વરમાં સંતાઈ જવાથી આપણે શૈતાન અને એના દુષ્ટ આત્માઓનો મુકાબલો કરી શકીએ છીએ. આ સમજવાના માટે પ્રભુ એના સામર્થ્યથી આપણને વેષ્ટિત કરે. આમેન અને આમેન. ગોડ બ્લેસ યુ.